મિત્રો, કારની સાચી માઇલેજ અંગે જે કન્ફ્યુઝન થતું હોય છે એ હવે કાયમી ખતમ થવા જઈ રહ્યું છે. કેમ કે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે પ્રસ્તાવ મૂક્યો છે કે ભવિષ્યમાં કાર માઇલેજ પરીક્ષણ એસી ચાલુ અને બંધ રાખીને કરવામાં આવશે, જેથી ખરીદદારો તેમની કારના માઇલેજ વિશે સચોટ માહિતી મેળવી શકે. મળતી માહિતી મુજબ આ નવો નિયમ 1 ઓક્ટોબર 2026થી લાગુ થઈ શકે છે, જે મુજબ ભારતમાં બનતી અને ઇમ્પોર્ટ થતી બધી જ પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક પેસેન્જર કારનું માઇલેજ ટેસ્ટ એસી ચાલુ અને બંધ એમ બંને સ્થિતિમાં કરવામાં આવશે અને કંપનીઓને આ બંને આંકડા વેબસાઇટ અને મેન્યુઅલ ડોક્યુમેન્ટમાં સ્પષ્ટ દર્શાવવા પડશે. અત્યાર સુધી કારનું માઇલેજ ટેસ્ટ એસી ચાલુ કરાયા વગર રજૂ કરવામાં આવતું હતું, જ્યારે ભારતમાં વર્ષ દરમિયાન મોટા ભાગના લોકો કારમાં એસી ચાલુ કરીને મુસાફરી કરતા હોય છે અને આ જ કારણ છે કે શોરૂમમાં બતાવવામાં આવતું માઇલેજ અને રસ્તા પર મળતું માઇલેજ અલગ અલગ હોય છે. સરકારનું માનવું છે કે નવા નિયમથી ગ્રાહક વધુ સમજદારીપૂર્વક કારની ખરીદી કરી શકશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.